એક એવો વિસ્તાર કે જ્યાં કાયદાનો ક છે એ લોકોને સમજમાં નહોતો આવતો, કદાચ તેનો ડર નહોતો, એટલા માટે ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હતી. પરંતુ એક એવા અધિકારીની એન્ટ્રી થાય છે કે જે કાયદાનું ક શું છે એ ખૂબ સારી રીતે શીખવે છે. અને અત્યારે ખનીજ માફિયાઓ, ગેરકાયદેસર ધંધા ચલાવતા અસામાજિક તત્વો બધામાં એક પ્રકારનો ડર પેસી ગયો છે. તેમનું નામ લેતા તે જ્યારે ગાડી લઈને નીકળે છે ચેકિંગમાં, ત્યાં ખનીજ માફિયાઓના પગ નીચેથી ધરતી સરકી જાય છે. વાત કરી રહી છું એચટી મકવાણાની, કારણ કે તેમણે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. જે આખો સુરેન્દ્રનગરનો પંથક છે તેમાં અસામાજિક તત્વો જે આતંક મચાવી રહ્યા હતા એવા 26, એમાં મહિલાઓ પણ સામેલ છે, આવા 26 ગુનેગારો છે તેમને હવે તડીપાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવલિયા. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને પડકારનારાઓ હવે સાવધાન થઈ જાજો, કારણ કે ચોટીલા પંથકમાં વર્ષોથી જે બેફામ બનેલા ખનીજ માફિયાઓ અને ગુનેગારોની કમર છે તોડવા માટે તંત્રે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચટી મકવાણા એક સાથે 26 જેટલા અસામાજિક તત્વોને 4 જિલ્લામાંથી તડીપાર કરવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે. ચોટીલા, મૂળી અને થાનગઢ પંથકમાં છેલ્લા ઘણા સમયથી કોલસા અને સફેદ માટીની ગેરકાયદેસર કાળી કમાણીનો ખેલ ચાલતો હતો. મજૂરોના જીવ જોખમમાં મૂકીને 160 ફૂટ ઊંડા જે કુવાઓ છે તે ખોદવામાં આવતા હતા. પ્રચંડ બ્લાસ્ટના કારણે સ્થાનિક શાળાઓ, આંગણવાડીઓ અને ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. સરકારી તિજોરીને પણ કરોડોનો ચૂનો ચોપડનારા માફિયાઓ એટલા બેફામ હતા કે તપાસ કરવા આવતી સરકારી ટીમોના રસ્તે પથ્થરો અને કાંટા બિછાવી દેતા હતા. પણ હવે કાયદાના લાંબા હાથથી આ માફિયાઓ બચી શક્યા નથી. પોલીસ વિભાગની કડક દરખાસ્ત બાદ એચડી મકવાણાએ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 56 ક અને 57 ગ નો કોરડો જે વીંઝ્યો છે. કોણ કોણ તડીપાર થયું છે તેમની વાત કરીએ તો રાહુલ અલકોતર જામવાડાના રહેવાસી છે અને 6 માસ માટે તેમને તડીપાર કરવામાં આવ્યા છે. રણુ અલકોતર જામવાડીના જ રહેવાસી છે, 7 માસ માટે તેમને તડીપાર કરવામાં આવ્યા છે. મસાભાઈ ચાવડા અમરાપર થાનગઢના છે અને 8 માસ માટે તેમને તડીપાર કરવામાં આવ્યા છે. સંગ્રામ ઉર્ફે ગોબર રંગપરા તે પણ સોનગઢના છે, 5 માસ માટે તેમને તડીપાર કરવામાં આવ્યા છે. ભરત અલગોતર થાનગઢના રહેવાસી છે, 1 વર્ષ માટે તેમને તડીપાર કરવામાં આવ્યા છે. થોબણભાઈ બેરાણિયા મોટા હરણિયાના છે, 10 માસ માટે તેમને તડીપાર કરવામાં આવ્યા છે. મનસુખ માસુરિયા થાનગઢના રહેવાસી છે અને તેમને 1 વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા છે. રમેશ રંગપરા મોટી મોલડીના છે, 7 માસ માટે તેમને તડીપાર કરવામાં આવ્યા છે. વિક્રમભાઈ શિહોરા 8 માસ માટે તે લીંબડીના છે. જયંતિભાઈ ગણદિયા તે છે સાલખડાના અને 6 માસ માટે તેમને તડીપાર કરવામાં આવ્યા છે. કુલદીપ વિક્રમા ફુલઝરના છે અને 7 માસ માટે તેમને તડીપાર કરવામાં આવ્યા છે. વિક્રમભાઈ ગણદિયા તે સાલખડાના છે, તેને 3 માસ માટે. શૈલેષભાઈ કોરડિયા સોમાસરના છે, 7 માસ માટે તેમને. ભનુભાઈ ગોવાડિયા ખાટડીના છે, 6 માસ માટે. વનરાજભાઈ મેણિયા તે નાના કાંઘસરના છે, તેને 6 માસ માટે. ફરીદાબેન ચૌહાણ તે રહેવાસી ચિરોડાના છે, તેમને 8 માસ માટે. જવાબાઈ સાબડિયા જે રામપરાના છે, 7 માસ માટે. વજયસંગ મકવાણા જે ઢોકડવાના છે, 1 વર્ષ માટે. ચેતનભાઈ ઓડકિયા ધરમપુરના છે, 1 વર્ષ માટે. હેતલબેન શિહોરા લીંબલીના છે, 6 માસ માટે. અશ્વિનભાઈ કુકડિયા છે તે ભેટુસડાના છે, તે 4 માસ માટે તેમને. રાણાભાઈ દુમાદિયા છે, આણંદપરના છે, 6 માસ માટે. રવજીભાઈ દેગામા છે, કાનપરના છે, 5 માસ માટે. વિજયભાઈ ધોરાડિયા છે, કુંડડાના છે, 1 વર્ષ માટે. બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા છે, તેમને નાડકરીના છે અને 1 વર્ષ માટે. અને મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ બોહકિયા છે, તે વાવડીના છે, તેમને 7 માસ માટે તડીપાર કરવામાં આવ્યા છે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે ગેરકાયદેસર ખનન, ખનીજ ચોરી, દારૂ જુગાર કે ગેરકાયદેસર હથિયારો રાખનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. તંત્રના સપાટાથી સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે અને કાયદાનું શાસન હવે વધુ મજબૂત બન્યું છે. એચટી મકવાણા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.